નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી અંદર જે ગુસ્સો, લાલચ કે ઈર્ષા જેવા ભાવો છે, શું એને સારા દિવ્ય ગુણોમાં બદલી શકાય ખરા? શ્રી સદાશિવના ઉપદેશો પર આધારિત આજના આ વિશ્લેષણમાં આપણે બસ આ જ સફર પર નીકળવાના છીએ. આપણે સમજીશું કે કેવી રીતે આપણા સામાન્ય ભાવોને વિશુદ્ધ પ્રેમ જેવા એકદમ ઉચ્ચ સ્તરે લઈ જઈ શકાય છે. તો ચાલો આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ. જુઓ, જીવનમાં ક્યારેક ને ક્યારેક આપણા બધાના મનમાં આ સવાલો તો આવે જ છે, ખરું ને? કે ભાઈ, હું કોણ છું? હું અહીં શું કરું છું? મારા જીવવાનો અર્થ શું છે? આ એવા પ્રશ્નો છે જે આપણને બહારની દુનિયામાંથી અંદરની તરફ વાળે છે. અને સાચું કહું તો આત્મખોજની કોઈ પણ યાત્રાનો પાયો બસ આ જ જિજ્ઞાસા છે. તો આ આખી યાત્રાને બરાબર સમજવા માટે આપણે એને 5 ભાગમાં વહેંચી છે. સૌથી પહેલાં આપણે જોઈશું કે એક મક્કમ સંકલ્પ કેવી રીતે લેવાય. પછી આપણા જે ભાવો છે એનું એકદમ દિવ્ય રૂપાંતરણ કેવી રીતે થાય છે એ સમજીશું. અને છેલ્લે આપણે જાણીશું કે આ વિશુદ્ધ પ્રેમ ખરેખર છે શું અને એ કઈ રીતે પ્રગટ થાય છે. કોઈ પણ મોટા પરિવર્તન માટે સૌથી પહેલું અને સૌથી મહત્વનું પગલું કયું હોય? એ છે વિનિયોગ. વિનિયોગ એટલે શું? એટલે કે એકદમ ગંભીર સંકલ્પ, એક પ્રતિજ્ઞા. કોઈ પણ સાધના કે અભ્યાસ શરૂ કરતા પહેલા આ જે આંતરિક પ્રતિબદ્ધતા છે ને, એ ખૂબ જ જરૂરી છે. એના વગર શરૂઆત જ ન થઈ શકે. આનો સીધો અર્થ એ થાય છે કે સાચું પરિવર્તન કોઈ ક્રિયા કરવાથી નથી થતું, પણ એક મજબૂત સંકલ્પ લેવાથી જ શરૂ થાય છે. જેમ ટીપે ટીપે સરોવર ભરાય છે ને, બસ એ જ રીતે જ્યારે આ સંકલ્પને વારંવાર સમજણપૂર્વક દોહરાવવામાં આવે છે, ત્યારે આપણી અંદર એક જોરદાર ભાવના જાગે છે. અને બસ આ જ ભાવના છે જે આપણા કામ, ક્રોધ જેવા વિકારોને બદલવાની તાકાત ધરાવે છે. હવે આપણે આ ઉપદેશના સૌથી રસપ્રદ ભાગ પર આવીએ છીએ. અને અહીં જે વાત કહેવાય છે ને, એ ખરેખર વિચારવા જેવી છે. અહીં એવું કહેવાયું છે કે આપણા જે 6 મુખ્ય વિકારો છે, એટલે કે આપણા દુર્ગુણો, એને ખતમ નથી કરવાના, નાશ નથી કરવાના, પણ એમને દિવ્ય રીતે એમના ઉચ્ચ સ્વરૂપમાં એટલે કે સદ્ગુણોમાં રૂપાંતરિત કરવાના છે. જુઓ, આ પ્રક્રિયા કેટલી અદ્ભુત છે. અહીં કામ જેવી વૃત્તિ વિશુદ્ધ પ્રેમમાં બદલાઈ જાય છે. ગુસ્સો એ શિસ્ત બની જાય છે. લોભનું રૂપાંતરણ અનાસક્તિમાં થાય છે. અને ઈર્ષ્યાની જગ્યાએ બધા માટે એકતાનો ભાવ આવે છે. આ કોઈ જાદુ નથી હો. આ તો એક ઊંડી આધ્યાત્મિક કેમિસ્ટ્રી છે, જ્યાં નકારાત્મક ઉર્જાને એક સકારાત્મક પોઝિટિવ સ્વરૂપ આપવામાં આવે છે. ચાલો હવે આ બધા રૂપાંતરણમાંથી એક ઉદાહરણને જરા ઊંડાણપૂર્વક સમજીએ, જે સૌથી વધુ વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. અને એ છે કામ એટલે કે વાસના કે ઈચ્છાનું વિશુદ્ધ પ્રેમમાં રૂપાંતરણ. આખી સફરને સમજવા માટે આ ઉદાહરણ ખૂબ જ જરૂરી છે. અહીંયા આ સરખામણી જુઓ, બધું એકદમ સ્પષ્ટ થઈ જશે. કામ જે છે એ હંમેશા અપેક્ષાઓ પર ટકેલું હોય છે. એ શરતી છે, શારીરિક છે. એમાં હંમેશા મને શું મળશે એ ભાવ હોય છે. બીજા પાસેથી કંઈક મેળવવાની વૃત્તિ હોય છે. જ્યારે વિશુદ્ધ પ્રેમ એ આનાથી બિલકુલ અલગ છે. એમાં કોઈ અપેક્ષા નથી. એ આત્મામાં કેન્દ્રિત છે અને બિનશરતી છે. એમાં તો ફક્ત આપવાનો, ફક્ત પ્રેમ કરવાનો જ આનંદ છે. અને મજાની વાત એ છે કે આ પ્રેમ કરીને પ્રેમી પોતે જ મુક્ત થઈ જાય છે. તો સવાલ એ થાય કે જો વિશુદ્ધ પ્રેમ અપેક્ષાઓ અને શરતોથી પર હોય, તો પછી એ ખરેખર છે શું? એનું સાચું સ્વરૂપ કેવું હોય? ચાલો હવે એની સાચી પ્રકૃતિને ઓળખવાનો પ્રયત્ન કરીએ. આ એક વાક્ય, આમાં વિશુદ્ધ પ્રેમનો આખો સાર આવી જાય છે. પ્રેમી પ્રેમ કરીને છૂટે છે. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કે પ્રેમ બાંધે છે, પણ આ પ્રેમ તો મુક્ત કરે છે. પણ કેવી રીતે? કારણ કે જ્યાં કોઈ અપેક્ષા જ નથી, ત્યાં નિરાશા કે દુઃખનો સવાલ જ નથી રહેતો. અને એ જ તો સાચી સ્વતંત્રતા છે, ખરું ને? તો પછી આ વિશુદ્ધ પ્રેમના મુખ્ય ગુણધર્મો કયા કયા છે? પહેલું તો એ એકદમ કુદરતી છે, સહજ છે. એ કોઈ સમય, સ્થળ કે વ્યક્તિના બંધનમાં નથી. એ કોઈ પણ જીવ પ્રત્યે અનુભવી શકાય છે. એ વિશાળ છે, મધુર છે અને બધાના કલ્યાણ માટે છે. અને હા, અહીં એક બહુ સૂક્ષ્મ પણ મહત્વનો ભેદ સમજાવે છે કે જ્યારે પ્રેમ અવ્યક્ત હોય ત્યારે એ સાર્વત્રિક છે, બધા માટે છે. પણ જ્યારે એ વ્યક્ત થાય છે ત્યારે એ કોઈ વિશિષ્ટ જીવ માટે જ પ્રગટ થાય છે. હવે જ્યારે આવો શુદ્ધ પ્રેમ હૃદયમાં જાગૃત થાય, ત્યારે સ્વાભાવિક છે કે એ બહાર પ્રગટ થવા માંગે.
અને એની જે અભિવ્યક્તિ છે એ એક ખાસ ક્રમમાં આપણી 5 ઇન્દ્રિયો દ્વારા થાય છે. ચાલો એ ક્રમ શું છે એ સમજીએ. આ જે ક્રમ છે ને એ બહુ જ તાર્કિક અને સુંદર છે. પ્રેમ સૌથી પહેલા સ્થૂળ સ્વરૂપમાં વ્યક્ત થાય છે, એટલે કે શબ્દો દ્વારા અને પછી સ્પર્શ દ્વારા. ધીમે ધીમે એ વધુ સૂક્ષ્મ બને છે, આંખો દ્વારા રૂપમાં, પછી જીભ દ્વારા રસમાં, અને છેલ્લે સૌથી સૂક્ષ્મ અને વ્યાપક સ્વરૂપમાં ગંધ બનીને જાણે કે આખા અસ્તિત્વમાંથી પ્રગટ થાય છે. આ એક રીતે પ્રેમની સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફની યાત્રા છે. અને અહીં એક ખૂબ જ મહત્વની વાત સમજવા જેવી છે. આ જે વ્યક્ત થયેલો પ્રેમ છે એ એટલો બધો શક્તિશાળી હોય છે ને કે દરેક વ્યક્તિ એને જીરવી નથી શકતી, એને સહન નથી કરી શકતી. અને બસ આ જ કારણ છે કે દરેકની સાથે આ પ્રેમ ખુલ્લેઆમ વ્યક્ત નથી કરી શકાતો. એ તો ફક્ત કોઈ પાત્ર વ્યક્તિ માટે જ આરક્ષિત રખાય છે. તો અંતે આ આખી ચર્ચા આપણને એક અંતિમ અને ઊંડા સવાલ પર લાવીને ઊભી રાખે છે. ચાલો બીજાની વાત તો જવા દઈએ, પણ શું આપણું પોતાનું હૃદય આટલું વિશાળ છે કે આવા શુદ્ધ, બિનશરતી અને શક્તિશાળી પ્રેમને એ ધારણ કરી શકે, એને જીરવી શકે? આ એક પ્રશ્ન છે જેનો જવાબ આપણે જાતે જ શોધવાનો છે. જરૂરથી વિચારજો.